વાત કરી લઈએ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગૌચરિયા ગામેથી એક વ્યક્તિનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું છે। પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તંત્રને જાણ થતાં એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પાણીનો તેજ પ્રવાહ કે જેમાં ફસાયેલા યુવકનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી ગૌચરિયા ગામે કે જ્યાં આ વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકાની આ ઘટના સામે આવી છે। આશીષ પટેલ આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। આશીષ, અહીંયા એક વ્યક્તિ કે જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એસડીઆરએફ દ્વારા, તેજ પ્રવાહમાં જે પાણીમાં આ યુવક ફસાયો હતો, શું વિગતો? હા, બિલકુલ ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં જે મુશળધાર વરસાદને કારણે હાલ જે અનેક રસ્તાઓ, નદી નાળાઓ જે છલકાઈ ઉઠ્યા છે, જ્યાં ખાસ કરીને વાત કરીએ તો તિલકવાડામાં જે ગૌચરિયા ગામે એક વ્યક્તિને પાણીમાં પ્રવાહમાં ફસાઈ જતા એને જે ઝાડ પર ચડી ગયો હતો, એ ચડી જતા એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ દ્વારા એને રેસ્ક્યુ કરી અને જીવને એને પોતાને પાર્ટીને બચાવી લેવામાં આવ્યો છે। કહી શકાય કે આ જે તંત્ર જે ખડે પગે છે નર્મદા જિલ્લામાં, અને આ ખડે પગે રહેતા આજે કેટલાક અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। પાણી ફરી વળતા નદીઓ છલકાઈ ઉઠ્યા છે, ત્યારે અનેક જે ગામોના લોકોના જે સંપર્ક વિહોણા થયા છે, ત્યારે પોતાના ગામમાંથી બીજા ગામમાં જતા આવા જે ઘટનાઓ ઘટે છે તેને લઈ હાલ એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમો જે તૈનાત કરવામાં આવી છે, જેઓનું રેસ્ક્યુ હાલ ચાલી રહ્યું છે। જી બિલકુલ આશીષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।